નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક આવેલી જાણીતી તિરુપતિ હોટલમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ હોટલમાં હાજર ગ્રાહકો અને સ્ટાફમાં જીવ બચાવવા માટે દોડાદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ અને પ્રાંતિજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ કયા કારણથી લાગી, કોઈ જાનહાની થઈ છે કે તે અંગે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર શહેરના મહિતાપુરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગર ખાતે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જે જીઓ કંપનીના એક મોબાઈલ ટાવરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટાવરમાંથી અચાનક ધુમાડાના કાળા ગોટે ગોટા નીકળતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ મિની બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસના જણાવ્યા અનુસાર આગ ઓલવી દેવામાં આવી છે. જોકે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અલવા પ્રાથમિક શાળા નજીક સાંજના સમયે કાળજુ કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં એક 40 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મૃતક મહિલાની ઓળખ મૂળ બિલવણિયા ગામના પરમાર ભાવનાબેન રમેશભાઈ તરીકે થઈ છે. અકસ્માતને પગલે રોડ પર ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ બાયડ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ નવી દિલ્હીના સભ્ય મોના સિંહે પાટણ જિલ્લાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે પાટણના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળ્યો હતો. તેમણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી જગપ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લઈને તેની અદ્વિતીય શિલ્પકળા અને અપ્રિતમ કોતરણીની પ્રશંસા કરી હતી. સાંજના સમયે તેમણે વાવના પરિસરમાં આયોજિત વિશેષ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને પાટણના ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી માણી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા પુલ નજીક એક 25 વર્ષીય યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કેનાલ કિનારેથી યુવકની બાઇક, મોબાઈલ અને ચંપલ મળી આવતા સ્થાનિકોએ આ અંગે થરાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આશરે 1 કલાકની ભારે જહેમત બાદ કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ લોરવાડા ગામના મુકેશ અડિયલ તરીકે થઈ છે, જેઓ પરિણીત હતા અને 2 સંતાનોના પિતા હતા. આ અણધાર્યા પગલાથી લોરવાડા ગામ અને મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં થઈ રહેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સુલભતા અને ગુણવત્તા જાળવી રાખવાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. તેમજ પાણી સંબંધિત સ્થાનિક લોકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. બેઠકમાં વોસમણા યુનિટ મેનેજર અને જિલ્લા પાણી પુરવઠા અધિકારી સહિતના ઉચ્ચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.